હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને બસ અત્યારે કામ પતાવી અને બહાર આવીને ઊભી છું. અને આજે તો તાપ આવે છે સરસ, એટલે હવે સરસ ઉઘાડ નીકળશે. કેમકે શું હમણાં જપ મારે કામ છે બીજું એ છે ને, એ તમે લઈને મૂકજો હો ને. અને અત્યારે બનાવવાની છે વઘારેલી રોટલી નાસ્તામાં. તો એનું જ કામ કરું છું, રોટલીને મસળવાનું, ચોરવાનું. તો આ રોટલી હતી કાલની વધેલી 3, તેને વિચાર્યું કે કરી દઉં એમ. તો બસ અત્યારે એ જ કરી રહી છું. આજનો નાસ્તો એ લઈ જઈશ, વઘારેલી રોટલી. કેમ કે જે આપણે કાલે બનાવી હોય અને એ આજે લઈ જઈએ ને આપણે, તો બહુ સરસ લાગે ખાવાનું, એકદમ ક્રિસ્પી ક્રિસ્પી થાય. તો આગળ રોટલી ચોરી રહી છું, બતાવું. તો અહીંયા આગળ મેં રોટલી રેડી કરી દીધી છે. આવી રીતે એકદમ ઝીણી ઝીણી કરી અને રોટલી ચોળી દીધી છે. બસ એને હવે વઘાર આપવાનો છે. તો એની માટે પહેલાં જોઈશે આપણે, એટલે બધાની પોતપોતાની અલગ અલગ રીત હોય, પણ હું તમને એવું કહું છું કે છે ને, આપણે વધારે લીમડીનું પત્તું જે તાજું હોય ને એ નાખીએ ને તો એનો બહુ સરસ સ્વાદ આવે છે. એટલે જી આપણે રાઈ નાખવાની, રાઈ એડ કરી તાજા કઢી પત્તા છે જુઓ, અને કઢી પત્તા અને તરત તલ બહુ છે. અને રોટલી નાખી દેવાની. રોટલી એડ કર્યા પછી થોડું મીઠું, કેમ કે આપણે રોટલીમાં જ્યારે લોટ બાંધીએ ત્યારે તો મીઠું હોય જ, એટલે થોડું મીઠું, બહુ નહીં, એક જ ચપટી જેટલું. અને હળદર અને મરચું. હવે થોડુંક સરસ રીતે એને શેકવાનું, જ્યાં સુધી એકદમ આમ ક્રિસ્પી જેવા ના થઈ જાય ને રોટલી, ત્યાં સુધી. અને પછી ખાજો, બહુ મસ્ત લાગશે. કેમ કે પેલી લીમડીનો જે ટેસ્ટ આવ્યો હોય ને, અને આપણે તલ નાખ્યા, બહુ મસ્ત લાગે. બસ હવે આની રીતે હું એને ધીરે ધીરે પકાવીશ, જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી. તો આ હતી આપણી વઘારેલી રોટલી. કાચી બનાવે ને તો એટલી સારી નહીં લાગે, પણ આવી રીતે જો મતલબ કે કાલની હોય, સાંજની હોય, એ આપણે વઘાર્યા ને તો બહુ સરસ લાગશે. એટલે આ રીતે અમે તો વઘારીએ છીએ. બધાની અલગ અલગ રીત હોય છે. અમુક તો કેવું કરે છે કે રોટલો મતલબ રોટલો પાણીમાં વઘારે, આની અંદર છે ને એ લોકો પાણી નાખે એમ. એટલે બધાની અલગ અલગ રીત હોય, પણ મને એવું નહીં ભાવતું પાણીવાળું એવું. એટલે હું આવી રીતે ક્રિસ્પી કરીને જ ખાઉં છું. અને પ્રિતેશનો ટાઈમ થઈ ગયો છે, મારી
રોટલી વઘારવા મને ખ્યાલ ના રહ્યો અને હવે નીકળશે બી જે ઉપર જવા માટે. બોલો રિતેશ. એટલો વેચવાનો બતાવી છે આ મમ્મીનું. મમ્મી તમારું કામ પતી ગયું? શું કરવાનું છે હજુ? હે લુગડા લેવાના બધા. ધીરો થઈ તો મમ્મી એકદમ ધીરો થઈ જાય છે ને ફાસ્ટ થાય તો એકદમ ફાસ્ટ થઈ જાય છે. એમ નહીં, જો હવે આ ધીરો કરીશ ને તો આમ એવી રીતે એકદમ ધીરું ધીરું આવશે. અને મમ્મી ઉઠી તો ગયા કેમ નહીં પણ હમણાં જ પરવાર્યા છે. અને હર્ષી જો બૂમો પાડે છે. બેહીન શું કર બેસું બેઠી બસ જાય તમે થોડી બી બોલીશ ને તો બી સંભળાઈ જશે. બેસું તો જ ખંજવાળ આવશે. તે હવે ઉઠશે અને મારે એની ચા મૂકવાની બાકી છે તો એ મૂકી દઉં અને ત્યાં સુધી મારો નાસ્તો પણ રેડી થઈ જશે. કાનું મેં રોટલી વઘારેલી છે, ખાવી છે તને? હે મૂકવા આવું ક્યારે? કેમ તો પણ તમે તો અત્યારે મૂકતા આવું તમને તો પૂછી જુઓ ને કોઈને ફોન કરીને. પ્રિતેશનો કોઈ ફ્રેન્ડ નહીં જવાના એટલે એવું કહે છે કે મને મૂકવા એમ. તો અત્યારે મારે નેલ પોલિશ રિમૂવ કરવી છે તો છેક નીચે આવી ગયું છે રિમૂવર તો એને કાઢીશ અને પછી નેલ પોલિશ રિમૂવ કરીશ. અને આ જે પીછી છે ને એ આપણે પેલું નેલ આર્ટ કરે છે એકદમ જરીવાળી એની છે તો એને યુઝ કરવાની. આ અને આમાં ઘસવાનું આ એ છે પીછી આટલી છે મારી પાસે. અને એની જે કલરવાળી છે ને ડબ્બી એ આ છે. આવા કલર કરવાના એક છે, આ પિંક છે અને આ મરૂન ટાઈપ છે, બે છે. તો આ જરી આમાંથી આવી રીતે આમ લેવાની ડબ્બીમાં અને પછી ઘસવાની એટલે એકદમ સરસ કલર આવે, એકદમ આમ જરી જરી વાળો આવે. એટલે આ બે ડબ્બી છે મારી પાસે. કોઈ ખબર છે આ? નહીં જતો મોડા જ હશે. બે બધી બહુ હતી. એક જ છે રિતેશ. બે લઈ છે જે નહીં લઈ ગયા. આ બધી કરીશ પછી મારાથી જો આ મારી જોડે આટલી નેલ પોલિશ છે. કપેલ બાટલીમ છે તો ખરું રિમૂવર. નહીં એ તો નહીં બરાબર આટલી છે. જો કાઉન્ટ કરું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 આ પ્લમની છે. અને આ તો બધું બસ બક્કલોની છે. આટલું જ રહ્યું છે રિમૂવર અત્યારે યુઝ થશે. અને આ બી જરી છે મારી પાસે ગોલ્ડન છે. જુઓ હું આવું બધું રાખું છું. આ તો બહુ પહેલાં લીધી હતી. વિદેશ મને ડિઝાઇન પાડી આપે છે એક વચ્ચેના નટ પર આ નથી જોઈ ગયા. હા કેવી કરી આપે છે એ પંખાની છે નામ શું કર અલગ અલગ કલર કરસ. ખબર એ એમને જ દેખાવ બોલે શું કરે હે? છે. અલગ અલગ કલર કરસ. આમ સાઈડ પર મૂકી દે નીચે. હા આખો અત્યારે આમનો કેમનો વરી એમાં તેવો વર્તો જ નહીં. આમ વર્તો નહીં અમાર તો
તો આમ આંગળીઓ થઈ જાય. હું આ કરતી હતી બહુ ટાઈમ પછી નખ થોડા વધ્યા છે તો હું અત્યારે એ નહીં એ તો મસ્ત કરતી હતી. શું કહે મિકી માઉસ જો એમ ના ઉપર નખાય જરી એવું ના હોય પ્રિતેશ. એ લીલું છે ને તો બધો કલર ઉખડી જાય, જરીક ઠરે ને પછી લગાવ એમને થોડી લગાવું છું જો તો કલર પછી બધો નીકળી ના જાય. મને તમને નહીં દેખાતું. પણ એનો એ કરવાનું હા પ્રિતેશ જો આવી રીતે ઉખાડવાનું પછી લગાવવાનું એટલે વધારે આવે છે. જો આ પૂરી થઈ જાય દેખાવ 3 મિનિટ. આ પ્રિતેશે કરી આપી 3 મિનિટ પૂરી થઈ જવા દે. આમ આગળ લાવી દો થોડી. જય માતા. તો અત્યારે તો હું આવી ગઈ છું જોબ પરથી અને આજે આ પેલું પાર્સલ જે મંગાવ્યું હતું મીશો પરથી એ પણ આવી ગયું છું તે હું અત્યારે જ ઓપન કરી રહી છું તમારી સામે જ કે કેવું આવે છે શું છે કેટલા એમણે લખેલું તો ખરું કે 1000નું એમ 1000 સેન્ટીમીટરનું એમ. પણ હવે આપણે જોઈએ કે કેટલું થાય છે, મારે દિવાલ પર કેટલું થશે, શું છે શું નહીં તો હું ચેક કરીશ. પછી લાગશે કે હા મારે થઈ જશે તો હું રાખીશ. આ રીતનું છે, નહીં તો પછી રિટર્ન. એટલે મારે અત્યારે તો હું ઓપન નહીં કરતી કેમ કે માપવાનું રીતે આવશે પછી જ ખબર પડશે ને એટલા માટે. અને અહીંયા આગળ છે ને જે એ પાછળ સ્ટીકર આપેલું હોય તો આપણે કેવી રીતે આમ સ્ટીકર ઉખાડીએ છીએ એ રીતનું છે. હવે મને આમ તો લાગે છે જુઓ તો કેટલો જાડો રોલ છે, આમ તો લાગે છે કે આવી જશે પણ હવે જોઉં તો ખરી પછી રીતે આવશે ને પછી ચેક કરીશ કે થશે કે નહીં કારણ કે આખું ઉપરથી માપવું પડશે. અહીંયા પણ બેન્ડ કરેલું જ છે, સેલોટેપ લગાવેલી છે જો આ રીતનું હોય છે. જોઈએ હવે કે કેમનું છે, થાય છે કે નહીં થતું શું છે. નહીં તો રિટર્નમાં કેમ કે મેં રિટર્નવાળું જ ઓપ્શન રાખ્યું છે કેમ કે આમાં આપણને એટલું બધું મને ખ્યાલ નથી કે થશે કે નહીં થાય એટલા માટે. આમ તો લાગે છે મારા હિસાબથી થઈ જશે તો પણ મારે એક વખત જોવું પડશે. નહીં તો પછી એવું હશે ને તો જો થોડું બી ખૂટશે એવું લાગશે ને મને તો હું બીજું ઓર્ડર કરી દઈશ કેમ કે મને આ ડિઝાઇન ને આ કલર ગમ્યો છે એટલા માટે. પણ આ હું એવું વિચારું છું કે આ અંદરની રૂમમાં જે પેલું મંદિરવાળું જે ભાગ છે ને ત્યાં આગળ થોડુંક પોપડી નીચેથી ઉખડેલી છે અને દિવાલ દેખાય છે
તો હું એવું વિચારું છું કે આ ત્યાં યુઝ કરીશ તો ત્યાં તો ઓબ્વિયસલી આ થઈ જ જશે એટલે એનું મને ટેન્શન નથી, થઈ જશે એમ. પણ એક બીજો રોલ બી મેં મંગાવ્યો છે એ યલો કલરનો છે અહીંયા આગળ કરવા માટે, કેમ કે અહીંયા આગળ આ ગોલ્ડન દિવાલ છે ને તો એની સામે યલો માટે મંગાવ્યો છે મેં. તો એ ખાલી મારે માપવાનું છે કે આ થઈ જશે તો પેલું આવશે એ થઈ જ જશે એમ. તો હું એક વખત આ ખાલી મંપાઈ લઈશ. હું અને બસ હું અહીંયા આગળ બધું સરખું કરીને અહીંયા બેસી છું અને મમ્મી આગળ બેઠા છે. થઈ ગયું મમ્મી તમારું કામ? અને મેં બી આ બધું ચેક કરવાનું હતું એ ચેક કરી અને બસ બેઠી છું અને થોડુંક ફોનનું કામ છે એ પણ પતાવી દઉં જોડે જોડે. અને આજે મમ્મી જમવામાં શું બનાવવાના છો? ફિશ મચ્છી બનાવવાના છે મમ્મી. બનાવી દીધી? મમ્મીએ વઘારી બી દીધી એટલે અત્યારે ખીચડી અને મચ્છી બનાવવાના છે. બતાવું તમને. મમ્મીની ફિશ બહુ મસ્ત બનાવી, વઘારી દીધી છે. તો અત્યારે રીતેશ આવી ગયા છે, હર્ષિલ પણ આવી ગયો છે ટ્યુશનમાંથી. અને એ ફિશ નહીં ખાતો એટલે આમલેટ પાઉં ખાશે અને અમારે ફિશ ખાવાની. રીતેશ તમે તો ખાવ છો ને કે નહીં ખાતા? અને તમે? રીતેશને એવું પૂછાય ખાય છે કે નહીં ખાતા? એવું તો ખાય, ખાલી રીંગણ બટાકા, ડુંગળી બટાકા. ઓવા તો આવી જાવ જમવા માટે. આપણે ઉપરનું તો કમ્પ્લીટ છે પ્રિતેશ દિવાલ, હે ખાલી અહીં નીચેનામાં જ પ્રોબ્લેમ થયું. શું કેવું? આખામાં લગાવી લેવાનું. તો આખામ તો લગાવવાનું જ. આખામ નહીં લગાવીએ તો પછી? હા જો હું તમને એવું કહું છું કે આજે આપણે મંગાવ્યું હતું ને એ રાખ્યું છે અમે, આટલે અડધે સુધીની દિવાલ આવી ગઈ છે એટલે ઉપર નહીં એટલે મારે બીજું ઓર્ડર કરવું પડશે. એટલે એ જ રાખ્યું છે ને એ જ અહીંયા આગળ વોલપેપર અમે લોકો ચોંટાડીશું. પણ ફર્સ્ટ ટાઈમ છે એટલે બહુ ધ્યાનથી કરવું પડશે. હા પ્રિતેશ? પહેલાં અહીં નીચેનું બધું સાફ કરી દેવાનું, બધું ઉખાડ નાખવાનું જે છે એના પછી આપણે ચોંટાડવાનું. તો આવી જાવ જમવા માટે. હર્ષિલે તો સ્ટાર્ટ કરી દીધું છે એનું જમવાનું. હર્ષિલ ફોન જોવે છે. ચાલ અહીંયા આવીને કાનું. તો હવે અત્યારે ઉપર સુવા માટે જ જઉં છું. તો વિડીયોની એન્ડિંગ કરી લઈએ. તો અમારી ચેનલ લાઈક કરજો, બોલ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય માર ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું. તું બોલતી નહીં મમ્મી યાર. તું બોલસ ને એટલે બધા વધારે કરે.